ઊંઝા શહેરમાં નાગરિક સહકારી બેંક અને એપીએમસી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 67 ઉમેદવારો મેદાનમાં છે. નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે 31 ઉમેદવારો અને માર્કેટયાર્ડ બેંકમાં 36 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ઉત્તર ગુજરાતના વેપારી મથક ઊંઝાની પ્રતિષ્ઠિત માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ એપીએમસી બેંકની આગામી ચૂંટણીને લઈ સહકારી આલમમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બેંકમાં સામાન્ય બેઠક અને મહિલા અનામત બેઠક માટે કુલ 36 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામ પાસે બેફામ કાર ચાલકો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે બંને કાર ચાલકો નશામાં ધૂત મળી આવ્યા. પોલીસે બંને નશાખોર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંતલપુર ગામમાં રખડતા આખલાના આતંક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. મહિલા સરપંચના પતિ જયેન્દ્રસિંહની આગેવાની હેઠળ 30થી વધુ આખલા પકડવામાં આવ્યા. આખલાના હુમલામાં અત્યાર સુધી 2ના મોત થયા છે. 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાનો ત્રાસ વધી રહ્યો છે. આખલાના હુમલાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને તેમની દૈનિક જીવનચર્યા પ્રભાવિત થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં તેમના વતન મહેસાણામાં એક પ્રેરણાદાયી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને સામાજિક સેવાનો સુંદર સમન્વય રજૂ કરે છે. આ વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરના જૂના કે ફાટેલા કપડાં જમા કરાવી તેના બદલામાં કાપડની નવી મજબૂત થેલી મેળવી શકે છે. સુરતમાં સમાજમાં શોષિત, વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડગેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો. સાથે જ 2036 ઓલિમ્પિકમાં ગુજરાત લાવવાનો અને ગુજરાત 10 મેડલ લાવશે અને 2 મહિલા મેડલવીર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે. આમ છતાં પક્ષ પલટાનો દોર જારી રહ્યો છે. તેમાં વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ધરમપુર વિધાનસભા મતવિસ્તારના ફલધરા ગામે આયોજિત એક કાર્યક્રમમાં આપના 400થી વધુ સક્રિય કાર્યકરો અને હોદ્દેદારો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સાથે જ લોકસભાના સાંસદ ધવલ પટેલે ટોણો મારતા કહ્યું, કોંગ્રેસ આપને ચૂંટણી લડવા કાર્યકરો પણ નહીં મળે. પાટનગરમાં 14થી 30 સેક્ટરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં 104 બાળકો સઘન સારવાર હેઠળ છે, તો બીજી તરફ વિસ્તારમાં પાણી સપ્લાય કરતા ચરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠ્યા છે. પ્લાન્ટના શુદ્ધિકરણની પ્રક્રિયા આધુનિક છે, પરંતુ પાણી વિતરણ લાઇનમાં ગટરનું મિશ્રણ કાળ બનીને નળ વાટે ઘરોમાં પહોંચી રહ્યું છે. ઊંઝા શહેરમાં નાગરિક સહકારી બેંક અને એપીએમસી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 67 ઉમેદવારો મેદાનમાં છે. નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે 31 ઉમેદવારો અને માર્કેટયાર્ડ બેંકના 36 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ઉત્તર ગુજરાતમાં વેપારી મથક ઊંઝાની પ્રતિષ્ઠિત માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ એપીએમસી બેંકની આગામી ચૂંટણીને લઈ સહકારી આલમમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બેંકમાં સામાન્ય બેઠક અને મહિલા અનામત બેઠક માટે કુલ 36 દાવેદારો મેદાનમાં છે. વીજળીના ઝટકાથી પગ કયાવાયા, હવે વીજળી વેગે દોડતો થયો ગગદાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકમાં સપનું. ગગદાસ પરમારના બંને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ સહકારથી. ગગદાસ રોજ સવારે 100 થી 200 મીટર રેસની તૈયારી કરી રહ્યો છે. ત્યારે તેના મનમાં એક સંકલ્પ હોય છે કે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રાજ્યને ગૌરવ અપાવવું. ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, તો રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વની પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે.